જીજે દેશી ન્યૂઝ ફક્ત એક ન્યૂઝ ચેનલ નથી, આ છે દરેક આદિવાસી સમાજનો સ્વતંત્ર અવાજ, જ્યાં સત્ય દબાતું નથી, જ્યાં જનતાના પ્રશ્નો સીધા સત્તા સુધી પહોંચે છે। ગામડાની ગલીઓથી લઈને રાજકારણના દરબાર સુધી દરેક અવાજને મળે છે એક મજબૂત મંચ। અન્યાય સામે નિડર અવાજ, આદિવાસી હક્કોની લડત અને સત્યની સીધી વાત। વડોદરા પત્રકાર એકતા પરિષદ અને સત્યની શોધ અખબાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। સંતો મહંતોની હાજરીમાં બ્લડ ડોનેશન કેમ્પમાં કોમી એકતાનો સંદેશ। આમંત્રિત મહેમાનોનું સ્મૃતિ ભેટ સાથે સન્માન ને બ્લડ ડોનરોને ગિફ્ટ સાથે પ્રમાણપત્ર અપાયા। વડોદરાની બ્લડ બેંકનું સુંદર આયોજન અને પૂરતો સ્ટાફ સેવાનો સંગમ બની ગયો હોય તેવો। વડોદરામાં ચૂંટણીના વેરઝેરને ભૂલાવે તેવો કોમી એકતા સંદેશ સાથેનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સત્યની શોધ દૈનિક અખબાર, SNS ન્યૂઝનો સહયોગ અને પત્રકાર એકતા પરિષદ વડોદરાની મહેનત રંગ લાવી હતી। આ કેમ્પના ઉદ્ઘાટન સમયે પત્રકાર એકતા પરિષદ ગુજરાતના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયા, આઈટી સેલના નીતિન ઘેલાણી, સ્વામી માર્ગીય સ્મિત, વાડી મંદિરના શ્રી ઘનશ્યામ સ્વામી, પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ તેમજ નવા કોર્પોરેટર દીપાબેન શ્રીવાસ્તવ, તીર્થભાઈ બ્રહ્મભટ્ટ તેમજ મુસ્લિમ સમાજના મૌલવીઓ મુફતી ઇમરાન સાહેબ, હાજી દસ્તગીર શેખ, ભોલુબાપુ સહિત આગેવાનોની તેમજ મેડિકલ એસોસિએશનના પ્રમુખની હાજરીમાં નવનિયુક્ત નગરસેવકોની હાજરીમાં કેમ્પ ચાલુ કરવામાં આવ્યા બાદ ઉપસ્થિત મહેમાનોનું સ્મૃતિ ભેટ સાથે સન્માન તેમજ બ્લડ ડોનેટ કરનારાની ગિફ્ટ સાથે પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા। વાડીનું શ્રી સ્વામિનારાયણ મંદિર આ કેમ્પના યજમાન પદનું યશભાગી બનતા દરેક ઉપસ્થિત જુદા જુદા ધર્મને સંપ્રદાયના આગેવાનો સંતોનો સ્પષ્ટ સંદેશ કોમી એકતાનો હતો। જ્યારે દરેક શરીરમાં લોહીનો કલર એક છે તો જુદાપણું કેમ? દરેક સમાજ કે ધર્મમાં સારા કે નરસા લોકો હોય છે, તેના કારણે કોઈ સમાજ કે ધર્મની બદનામ કરવું કેટલું વ્યાજબી કહેવાય? આમે પત્રકારોનો કોઈ ધર્મ નહીં, પત્રકારોની કોઈ જાતિ નહીં। દેશના બંધારણમાં જ્યારે ચોથો સ્તંભ કહેવાયો હોય એટલે કે દેશની વ્યવસ્થા તંત્રનો સ્તંભ કહેવાય, તેને વળી જાતિ કે ધર્મના કાટલે જોખવાનો પ્રયાસ જે સાચો પત્રકાર નથી, જેને પત્રકારત્વની સમજદારી નથી, એવા લોકો ભક્ત બની કોઈ ચોક્કસ વ્યક્તિના ગુણગાન ગાય, બાકી દેશના બંધારણ અને દેશથી મોટું કોઈ નથી। રક્તદાન એ મહાદાન છે। સૌપ્રથમ તો આજે માતૃત્વ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા। આવી રીતે જ મધર ખુદના ડોટરને અને ખુદના સનને સારા સંસ્કાર આપે અને સોશિયલિઝમ જ્યાં જ્યાં લોકોને મદદરૂપ થાય ત્યાં ત્યાં આપણે મદદરૂપ કરી શકીએ। જોડે જોડે આજે સ્વામિનારાયણ મંદિરમાં ખૂબ જ સરસ એક સંમેલન કહેવાય ને, મેડિકલ પ્લસ સંમેલન, અહીંયા જાત નાત ભેદ ભાવ વગર આજે શરૂઆત કરી છે। બ્લડ તો દરેકને લાગે છે અને આ બ્લડ કેમ્પની શરૂઆત ખૂબ સરસ કરી છે અને અહીંયા આવીને જ્યાં આપ જોઈ રહ્યો છો ખૂબ સરસ અહીંયા સાંજ સુધી 4 વાગ્યા સુધી રક્તદાન થવાનું છે। જે સૌપ્રથમ તો 12 વાગ્યા સુધીનું રક્તદાન છે એ સેવા ગોરજમુનિ આશ્રમમાં જશે અને જે બીજો છે કે અહીંયા આપણા વડોદરાના લોકોને મદદરૂપ રહેશે એવો સારો સંદેશ આપી રહ્યો છે। અને સૌથી મહત્ત્વપૂર્ણ, સ્વામિનારાયણ મંદિરમાં આપણા હિન્દુ સમાજના, મુસલમાન સમાજના આગેવાન અને બીજા ધર્મના બી સમાજના આગેવાનો આવીને એકજૂટ મળીને શું સરસ સંદેશ લોકોને આપી રહ્યા છે, એનાથી મને એક સરસ અનુભવ થયેલો છે કે આવનારા દિવસ પણ આપણે આ રીતે આગળ વધીશું અને સારા સારા કેમ્પ કરીશું અને લોકોને ક્યાં મદદરૂપ બની શકીએ એવું કામ કરીશું। રક્તદાતાઓને શું મેસેજ આપશો? રક્તદાતાને એટલું જ કહીશ કે આ અનમોલ દાન છે, આ ડાયરેક્ટ તમને પરમાત્માથી કનેક્ટ કરશે એવું પુણ્યનું કામ તમે કરશો। અને બીજાને પણ સંદેશ આપું છું, 3 મહિનામાં બને તો આપ રક્તદાન કરો તો ખૂબ સરસ સેવા આપ લો। चलिए आइए, हम साथ में रहते हैं, साथ में जीते हैं और साथ में ही मिल के रहेंगे। अब बात रही ब्लड की, तो उसको गुजराती में भी हम कहते हैं खून, कहते हैं खून। असल में ये वर्ड देखने जाएंगे तो खान, दस्तरखान बोलते हम। खान का माना होता है जिसके बगैर हमारी ज़िंदगी अधूरी है, यानी खाना पीना। उसी तरीके से खून भी जो है वर्ड जो पर्शियन का है उसका मतलब ये होता है इसके बगैर भी ज़िंदगी अधूरी है। तो आज ये जो आयोजन किया गया है खून देने का, इसके बगैर भी हम अधूरे हैं और हम जो खून दे रहे हैं उसमें यही है कि हम एक दूसरे के साथ
मिल के रहने की कोशिश कर रहे हैं। कभी पूछते नहीं है, कभी मालूम नहीं करते कि किसका खून है। खून कहता है बस मैं हूँ, मेरे साथ चलो। इसी तरीके से हम भी चलते रहेंगे और ये खून देने से कई लोगों की ज़िंदगी बचती है। बार बार ये कहा जाता है, तो नौजवान बच्चों से अभी भी मैं कहूँगा, अगर ये समाचार अभी निकल जाते हैं तो मैं अपने तमाम नौजवान बच्चों से कहूँगा कि जिनका ब्लड देना बाकी है, 3 महीने हो चुके, 4 महीने हो चुके, वो ज़रूर यहाँ पर आए और अपना खून देकर कई लोगों की जान बचाने का ज़रिया बने। तो मैं फिर से हमारे सत्यनी शोध, दैनिक समाचार और जितने भी जिम्मेदार हैं और हमारे इस स्वामीनारायण मंदिर के जिम्मेदार हैं, तमाम को मैं मुबारकबादी पेश करता हूँ कि आइंदा भी ऐसे प्रोग्राम होते रहेंगे जिससे इंसानियत ज़िंदा रहेगी और हम आपस में मिलजुल कर रहेंगे। હું એ બ્લડ આપ્યું, ખૂબ ઘણું સારું લાગે છે. હું દરેકને એ જ કહેવા માગીશ કે બ્લડ ડોનેટ કરવું જરૂરી છે. કે જે લોકોને બ્લડ નથી મળતું, જે લોકોને ઓપરેશન થિયેટરમાં કે કોઈ બી બીમારી હોય છે, તે લોકોને બ્લડ આપીએ છીએ આપણે, તો એ લોકોને ચડાવીએ છીએ તો આપણું બ્લડ એ લોકોને ચડે છે, તે લોકોનું જીવનદાન થાય છે. ને જે લોકોને બ્લડ નથી મળતું તેમનું કોઈના ઘરેથી એ લોકોનું મૃત્યુ થાય છે, તો એ લોકોને દુઃખ થાય છે કે અમને 1 બોટલ કે 2 બોટલ બ્લડ મળ્યું નથી. એટલે હું કહું છું કે દરેક વિસ્તારમાં આવો કેમ્પ રાખવો જરૂરી છે ને અવારનવાર આવા કેમ્પોમાં લોકો બ્લડ આપે અને લોકોનું જીવનદાન બચાવે, એ મારી ખૂબ ઈચ્છા છે કે આ રીતના કેમ્પ રાખો ને લોકોને રક્તદાન આપીને બચાવો. આપનું નામ? સેજલ ઉપાધ્યાય. ઉનાળાના બળબડતા તાપમાં જ્યારે ગરમીનો પારો હાઈ લેવલે હોય એવા સમયે બ્લડ ડોનેટ કરવું સૌથી મોટી કસોટી કહેવાય. છતાં લોકોએ પત્રકારોએ સ્વૈચ્છિક રક્તદાન કરી કેમ્પને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો, જેની પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ દ્વારા બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. આ કેમ્પમાં ખાસ સત્યની શોધના માલિક નિલેશભાઈ પાઠક, જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી હુસૈનભાઈ મંસૂરી, મહિલા અધ્યક્ષ શ્રી સીજલ ઉપાધ્યાય, આઈટી સેલના માલવભાઈ શાહ, જિલ્લા મહામંત્રી રીતેશભાઈ શાહ, વિજયભાઈ શિંગણી, જીતેન્દ્રસિંહ મહિરા, આયુષીબેન, વરુણસિંહ સોલંકી, ધ્રુવ પાઠક, પ્રદીપસિંહ સરવૈયા, ઉવીશભાઈ શેઠ, ઇમ્તિયાઝ વોરા, ઇરશાદ શેખ, અબ્દુલ રશીદ ધીરીવાળા સહિત હોદ્દેદારોએ ફૂલ ટાઈમ ફરજ બજાવી હતી.